મારી શાળા KKBS માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ એ આપણે ભણવાનો છે અને એની અંદર પાઠ 1 પૂનમે શું જોયું એ ભણવાનો છે। આ પાઠની અંદર પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ વગેરેના નામ અને તેમના વિશે આપણે માહિતી મેળવવાની છે, જે આપણી આસપાસ આપણા ઘરની અંદર વગેરે જગ્યાએ રહેતા હોય છે, તો એની માહિતી આપણે આ પાઠની અંદર મેળવીશું। આપણે ગ્રુપમાં બધા પક્ષીઓના અને પ્રાણીઓના નામ છે એ અવાજ સાથે મૂક્યા હતા, તે તમે સાંભળ્યા હશે, બરોબર ને, ઓડિયો। તો હવે આપણે એના એ પાઠ છે એને ભણવાની શરૂઆત કરીએ। તો એ પાઠની અંદર વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના નામ એ આપણે સમજીશું। તો એની અંદર આવે છે તો કે કેવા પ્રાણીઓ વિશે છે, તો કે હવામાં ઉડતા પક્ષીઓ આકાશમાં, બરોબર, પછી તો કે જમીન ઉપર ચાલતા પ્રાણીઓ, પછી માળામાં રહેતા પ્રાણીઓ, પાણીની અંદર રહેતા પ્રાણીઓ, અને પછી તો કે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, કૂદકો મારતીને ચાલતા પ્રાણીઓ વગેરેને આપણે ભણવાનો છે। તો ચાલો શરૂઆત કરીએ। તો પૂનમ ઘરે હતી, તે બીમાર હતી। આજે પૂનમે એની માને કહ્યું, માં, આજે મને શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે રહું છું, હું કંટાળી ગઈ છું। ત્યારે આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તો તાવ છે, માટે બહાર ખાટલા પર સૂઈ જા અને આરામ કર। પૂનમ બહાર જઈ અને ખાટલા પર સૂઈ ગઈ અને તેણે અચાનક તેના ચહેરા પર કશું પડ્યું। તે તરત જ ગાલ અડવા લાગી। અરે, આ શું? કોણ ચરકી ગયું? આ કોનું કામ હશે? કબૂતરનું? કાગડાનું? પૂનમને આ કામ નક્કી કાગડાનું લાગ્યું। તો પૂનમે એના ઉપર જોયું તો ઝાડવા ઉપર કાગડો, કબૂતર, ચકલી, પછી એક વાંદરો બેઠેલો એણે જોયો। આ બધા આ જાત જાતના પક્ષી અને પ્રાણી તેને ઝાડ પર જોયા। તો એને ખૂબ નવાઈ લાગી કે આટલા બધા પ્રાણીઓ છે, એ એક ઝાડ ઉપર કેટલા વિવિધતા ભર્યા પ્રાણીઓ આ ઝાડ ઉપર છે એ રહે છે। તો પૂનમ છે એ વિચાર કરે છે। કેવો વિચાર કરે? તો એને જે ગાલ એને જોયું, તો એને તે ગાલ ધોવા માટે તેણે પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું। પાંદડું તેના ગાલ પર ઘસ્યું। હજુ પણ તેને તેના ગાલ ચીકાશવાળા લાગતા હતા। પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે આ ગાલ ધોવા જોઈએ। પૂનમ તળાવ પાસે ગઈ। તળાવ પાસે પહોંચતા જેને ઘણા બધા જુદા જુદા પ્રાણીઓ જોયા। તો તળાવની અંદર માછલી હતી, મગર હતી, દેડકો હતો, બીજા ઝીણા ઝીણા જીવજંતુ હતા, પછી ગાય, ભેંસ વગેરે, ભેંસ પાણીમાં નાતી હતી અને કેટલીક ગાય છે બાજુમાં ચરતી હતી, ગધેડો છે તળાવ કાંઠે ઉગેલું ઘાસ ખાતો હતો। તો આવું બધું એણે તળાવ કાંઠે જોયું। તો એને વિચાર આવ્યો કે જમીન પર કેવા પ્રાણીઓ રહેતા હશે, પછી અમુક પ્રાણીઓ છે પાણીમાં રહે છે, તો આવા બધા પ્રાણીઓ છે એનો એને વિચાર આવતો હતો। તો હવે આપણે એના વિશે જાણીએ। તો પૂનમે છે એ કેવા કેવા પ્રાણીઓ છે, તો કે ઘરમાં રહેતા। તો કે આપણે ઘરમાં ક્યાં ક્યાં પ્રાણીઓ રહેતા હોય, તો એમાં છે આપણે બિલાડી, કૂતરો, બળદ, ગાય વગેરે આપણે પાલતુ પ્રાણીઓ છે જે આપણા ઘરની અંદર રહેતા હોય છે। પછી છે દરમાં રહેતા પ્રાણી। તો દરની અંદર રહેતા પ્રાણીઓમાં તો સાપ આવે, પછી કીડી, મકોડા વગેરે દરમાં રહેતા, ઉંદર છે વગેરે કેવા રહેઠાણમાં રહે, તો કે દરમાં રહે। પછી માળામાં રહેતા। તો માળાની અંદર કોણ રહે? કબૂતર, કાગડો છે, કોયલ છે વગેરે પોતાના માળા બાંધે છે ઝાડ ઉપર અને એની પર રહે છે। પાણીમાં રહેતા તો કે માછલી છે, દેડકો છે, કાચબો છે, મગર છે વગેરે પ્રાણીઓ
તળાવની અંદર એટલે કે પાણીમાં જળાશયમાં રહે છે. પછી ઉડી શકે તેવા, તો કે ઉડી શકે તેવા પ્રાણીઓ તો કે એને શું કહેવાય? પક્ષી કહેવાય. અને એ ક્યાં હોય? તો કે કોયલ, પોપટ, કાગડો વગેરે. પછી પગથી ચાલી શકે એવા તો કે ગાય, ભેંસ, કૂતરો, બળદ, હાથી વગેરેને પગ હોય છે અને એ પગથી ચાલી શકે છે. પેટે સરકીને ચાલે તો કે એની અંદર શું આવે? સાપ. જે પેટ ઉપર જમીન પર પેટ સરકાવીને ચાલે છે. તો આવા બધા ભાતના પ્રાણીઓ જોવા મળે છે આપણી દુનિયામાં. તો કૂદકા મારીને ચાલે તેવા તો કે તમે દેડકાને તમને ખબર હશે, દેડકો છે એ કૂદકો મારીને આગળ વધે છે એટલે કે ચાલે છે. તો આ હતો આપણો પ્રાણીઓ વિશેનો પાઠ. પછી હવે જોઈએ તો કે કેવા પ્રાણીઓ બીજા કેવા પ્રાણીઓનો વિભાગ પડી શકે? તો કે પૂંછડી હોય તેવા. કયા પ્રાણીને પૂંછડી હોય તમે જોજો કે બિલાડીને પૂંછડી હોય, કૂતરાને પૂંછડી હોય, બકરીને પૂંછડી હોય. આ બધા પ્રાણીઓને પૂંછડી હોય. તો કે પછી માથે શિંગડા હોય તો કે બકરીને શિંગડા માથે હોય છે, ગાયને હોય છે, ભેંસને હોય છે, હરણને હોય છે વગેરેને માથા પર બે અથવા એક એવી રીતે શિંગડા હોય છે. પછી દિવાલ ઉપર ચાલી શકે એવા તો કે ગરોળી છે. તમને ખબર હશે આપણા ઘરે ગરોળી હોય દિવાલ પર, એ દિવાલ ઉપર ચાલી શકે. કેટલાક જીવજંતુ બરોબર ને એ પણ દિવાલ ઉપર ચાલી શકતા હોય. તો પ્રાણીઓ છે એ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે એટલે કે ઝાડ ઉપર રહે છે, કેટલાક પ્રાણીઓ ઘર પરમાં રહે છે, કેટલાક પ્રાણીઓ જમીન ઉપર રહે છે, કેટલાક પ્રાણીઓ દરમાં રહે છે અને કેટલાક આકાશમાં ઉડે છે. વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં આપણી સાથે રહે છે. તો આવો આપણો પાઠ છે. પૂનમે શું જોયું? એટલે કે પૂનમે છે એ ભાતના પ્રાણીઓ જોઈ અને આવા પ્રાણીઓના વિભાગ એને ખબર પડે છે કે પ્રાણીઓના આવી રીતે વિભાગ પડે છે. ઘણા બધા વિભાગ આપણે જોયા. તો તમારે આ પાઠ છે એ યાદ રાખવાનો છે ખાસ, બરોબર? ને પરીક્ષામાં સવાલ જવાબ આપણે કરીએ તો તમને આ પાઠમાંથી આવડવું જોઈએ. એટલે પ્રાણીઓના નામ, પક્ષીઓના નામ વગેરે તમારે યાદ રાખવાના છે.